આટલા દિવસ પછી તમને મારી યાદ આવી પપ્પા. બેટા, તને ભૂલ્યો જ ક્યાં છું? તો તારી યાદ મને આવે. હંમેશા તું મારા દિલમાં જ છે. માનસી, મને માફ કરી દે દીકરા. મને માફ કરી દે બેટા, માફ કરી દે. જ્યારથી મેં તને ખોઈ છે ત્યારથી જ મારી દીકરીની જિંદગી મેં જ બરબાદ કરી નાખી છે. મેં જ બરબાદ કરી નાખી છે. એવું કહીને મારું મન રડી રહ્યું છે દીકરા, રડી રહ્યું છે. માનસી, તને મોઢું બતાવવા એટલી પણ શક્તિ નથી રહી બેટા. મને માફ કરી દે, માફ કરી દે. પપ્પા પ્લીઝ પપ્પા, એવું ના કહેશો. એમાં તમારી કોઈ જ ભૂલ નથી પપ્પા. તમે આપણા પરિવારને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ પાપીઓએ તમને લોકોને બહુ જ તકલીફ આપી છે ને પપ્પા. ના બેટા, એ લોકો મને સાથે લઈ ગયા એટલું જ. મને કોઈ તકલીફ નથી આપી. મને એકવાર હાથ પણ નથી લગાડ્યો. પણ મને દુઃખ થઈ રહ્યું છે. ખબર છે કે તારા લગ્ન માટે મેં કેટલા બધા સપના જોયા હતા બેટા. મારી શક્તિ કરતા પણ વધારે ધામધૂમથી તારા લગ્ન કરવા ઈચ્છતો હતો હું બેટા. મારા દુર્ભાગ્યને કારણે તને લગ્નના મંડપમાં જોવાની તક પણ મને ના મળી બેટા. હું તો બહુ જ લાડકોડથી તને સજાવીને લગ્નના મંડપ સુધી લઈ જવા માંગતો હતો. તને ત્યાં બેઠેલી જોઈને ખુશ થવા માંગતો હતો બેટા. પણ એ તો મારા ભાગ્યમાં જ નહોતું. મારી દીકરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપવા જેટલી તક પણ મને ના મળી બેટા, ના મળી. મને માફ કરી દે બેટા. કયા લગ્ન પપ્પા? કોના લગ્ન? જેણે મારા પ્રેમની હત્યા કરી અને મારા લગ્ન તોડાવ્યા, એની સાથે જ મારા જબરજસ્તી લગ્ન થઈ ગયા. આવા જબરજસ્તીના લગ્નમાં આત્માઓનું મિલન ના થાય. એ લગ્ન નથી પપ્પા, લગ્ન નથી. અરે
કેમ માનસી એના પરિવાર સાથે વાત કરી રહી છે અને તમે સાંભળી રહ્યા છો? તમે સારા માણસ નથી એ તો એને કહ્યું હતું, પણ હવે હું મારી સગી આંખે જોઈ રહી છું. કોઈ વાંધો નહીં. તમારે મને જેવો સમજવો હોય એ સમજી શકો છો. હું હંમેશા એક જ વાત કયા કરું છું, સારું ખરાબ જે છે એ તો જોવાવાળાની આંખોમાં હોય છે, એમની સમજણમાં હોય છે. ગીતાજી, તમે મારા પર એક ઉપકાર કરશો? કરશો ને? એ બહુ જ દુઃખી છે. અમે અમારા ઘરે હોત તો એને સમજાવવા માટે મારા પપ્પા કે મારી બહેન સાથે હોત. એ લોકો સમજાવત તો એ સમજી જાત, પણ અહીં એ લોકો નથી. જો હું જઈશ તો એનું દુઃખ વધારે વધી જશે. હું તમને પ્રાર્થના કરું છું, તમે જઈને એને સંભાળી લેશો ને? પહેલા પણ તમે ઉપકાર કર્યો જ છે, એકવાર ફરી કરી